ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છીએ દરિયા કિનારે. અને જો અમે કામથી ગયા હતા અને હવે દરિયા કિનારે આવી ગયા છીએ. અને તમે જો બટાકા પૂરી કઢી આવી ગઈ છે ને આને ઉપવાસ છે એટલે આ ખાય છે સિંગ ને આ છે અમારે લીવું. તો જો બટાકા પૂરી છે, કાંદાના ભજીયા છે, તો આ ખાઈ લઈએ અને પછી આપણે દરિયા કિનારે આંટો મારીશું. ફાઇનલી આપણે બીચ પર વોક કરીએ છીએ. જો અહીંયા ઊંટ છે અને જો અહીંયા આવશો એટલે તમને કેમલ અને એ બધાની રાઈડ કરવા મળી જશે. જોઈ શકો છો. તો આ છે ઇન્ડિયાનો મોસ્ટ હન્ટેડ બીચ કહેવાય, પણ દિવસે જો કેવી ચહલ પહલ છે જોઈ શકો છો. દિવસે એકદમ જોરદાર વેધર હોય છે. જો કેમલ છે જોયો. તમે આ બીચ જોયો. આ બીચને હન્ટેડ બીચ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે અહીંયા આગળ પહેલાં કહેવાય કે સ્મશાન ઘાટ હતું અને હવે અહીંયા આગળ ખૂબ જ દિવસે ખૂબ જ ફરવા જેવું હોય છે, પણ રાત્રે થોડી તકલીફ પડે છે. તો આપણે દિવસે જ ફરીશું, રાત્રે નહીં આવીએ કેમ કે આપણને બીક લાગે છે. અને જો દરિયા ઉપરથી પ્લેન જઈ રહ્યું છે અને જો આ રીલ બનાવવામાં પડી છે. કેવું છે કે હવે આપણે રીલ બનાવીએ, પણ હવે રીલ કેમ બનશે એ ખબર નહીં. આપણે અપલોડ કરીશું એટલે જોઈ લઈશું. અને છોટા બાબુ જો અત્યારે રમી રહ્યા છે. હા છોટા બાબુ કા કર રહે હો. અને હું તમને કહેતો હતો કે આ રાત્રે ખૂબ અંધેર હોય છે અને દિવસે જો કેવી ચાલ પાલ મચી રહી છે. અને અહીંયા આગળ તો એમ માની લો કે ઊંટનો સૈલાબ આવી ગયો હોય ને એટલા ઊંટ છે. જો આટલા બધા ઊંટ છે. એને આપણે દેશી ભાષામાં હાંડિયા ગયું. પાણી ખૂબ નજીક આવી રહ્યું છે જોઈ શકો છો. આપણે કહીશું કે જો આ રીતનું કચરું બધા નાખી દે છે, જેમ ના નાખવું જોઈએ, પણ લહેરો જો કેવી મચી રહી છે. કાર પણ છે. દોડો દોડો દોડો. શું દોડો. વચ્ચે વચ્ચે તું વચ્ચે બેસી જા બસ.
રેવો ફાઇનલી અત્યારે રેવુને એને ટ્રેનમાં બેસાડ્યા છે. જો આ ટ્રેન છે ટોય ટ્રેન, આમાં બેસાડી દીધા છે અને માને આંખમાં મળતું ગયું છે. અને જો અહીંયા આગળ ઘણી બધી એક્ટિવિટી છે એવી કરવા લાયક, પણ હું કહીશ કે થોડુંક ગોખલું તો છે. અને જો અહીંયા બધા બાઇક્સ લઈને આવે એવું બધું કરે છે, પણ આપણે એવું પ્રોફેર નથી કરતા કે એવું બધું લઈને આવે. અને આ જો જમ્પિંગ જેક છે, કેટલા બધા છે, આ પણ ઘણા બધા છે. અને નીચે જો આ એકદમ બ્લેક માટી છે, જે આપણે આગળ વિડીયોમાં કહે છે એવી રીતનું છે. જો એની રિયલ છે. अभी क्या की मैंने बताई कि नहीं बताई અને આગળ જો ત્યાં સુધી બીચ જ છે. નાના છોકરા કેમ અને હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું. એકદમ મસ્ત એક વ્યૂ લઈશું અને પછી હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. કરીને હજુ તમને અહીંયા ગણપતિનું મંદિર બતાવવાનું છે, એ પણ બતાવી દઈશું. બાજુ જો જો આ જે માટી છે એનો કલર જો આ માટી છે ને અલગ કલર અલગ અલગ આવે છે. હવે તમને ટાઈટ બતાવીશું. ઓહો બેટા પોક આ માણસની બેદરકારી છે. જો છે ને પાણીની બોટલ, પછી અહીંયા આગળ જો કચરો. હમણાં આવશે ને ત્યારે ભગવાન હમણાં આવે ને ત્યારે હવે આપણે આ ઘરે જઈશું. આગળ રાત્રે કોઈ આવતા નહીં, કેમ કે રાત્રે ખૂબ તકલીફ પડશે તમને. આ ડેડ બીચ કહેવાય છે. અને માટી છે જુઓ, એક ટાઈપની બ્લેક દેખાય છે.
આ જે સામું દેખાય છે એ છે દરિયા ગણેશ બીચ ઉપર આવેલું છે. ઘોંઘાટ ખૂબ હોય છે કેમ કે આજે ગાડીઓ અલાઉન્સ કરી છે એના લીધે. બાકી અમુક બીચ ઉપર જ્યાં નથી ત્યાં ખૂબ શાંતિ હોય છે, પણ અહીંયા આગળ તમને શાંતિ નહીં મળે. એકદમ ઘોંઘાટ અને પ્લાસ્ટિક ને બધું વધારે છે. તો ચાલો હવે દરિયા ગણેશના દર્શન કરાવી દઈએ. આ છે દરિયા ગણેશ, તમે જોઈ શકો છો. સુરત વનમાં આવી ગયા છીએ અને જો બોન્સાઈ ટ્રી. તો આ ટાઈપનું એન્ટ્રેસ છે. આ કાફે છે. ઉતરી ગયો. તો હવે તમે તમારું કરો કામ. વિડિયો ઉતાર્યો? ને જો ઉડી ગયો, હાથી ઉડી ગયો. અરલો કાના. અને જેવા જ અંદર આવો એટલે જુઓ આ તમને બળદગાડું જોવા મળશે. જીવન બેહાડો. બળદગાડું છે. આમાં ઊભા રહેવું છે. હા કોડી છે હો, વાગે નહીં એને પકડી રાખજે. ફોટો પાડીએ આપણે. હા ઊભો રે, પકડી લે. રીવો બાપુ આ પપ્પા જો બચ્ચો પપ્પા સામે જો. વિવો ઓહો આમ તો ડેડી બોલાવે. જો આ બળદગાડું છે. અહીંયા ઊભો. એ જેવા જ તમે અંદર આવશો જો અને તો આવા જાતના પક્ષીઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો. બહારનો ખોરાક ન કોઈ દેખાડતો બસ. અહીંયા જો એક કપલ બેઠું છે.
પક્ષી આવે એમ તો જો આ પોપટ જો ઉલટ જો ઉતરી જો ખાવા ઉતર્યો. તો હવે એક્વેરિયમમાં આપણે જોઈશું મછલીઓ. તો એક્વેરિયમ બતાવી દઈએ. આજો રીવો રીવો ધીમે બોલો, પક્ષી બી જાય. કાંઈ ન કરે બધું. તુષાર મને આપો ને. બોલ ખાલી ઘરમાં આવી ગયા છે અને જુઓ હાથ નહીં લગાવતા લખ્યું છે બ્લેક સિલ્વર એન્જલ. ઓહો કેટલી નાની છે. કોઈ માછલી નથી એમાં કોઈ. તો આ માછલી ખાઈ ગયા. ચાલો આગળ પછી આ સામે બતાવો બધા દીકુ આજુ પછી જો આ બીજી માછલી. પછી આમાંથી ખાઈ ગયા લાગે છે માછલી. અને આમાં છે જો ઓલી કાળી જીબ્રા જેવી માછલી આવે ને એ છે આ છે સિલ્વર ડોલર ફિશ. હવે હું કાચ પર હાલે છું. ઉછળી માછલી. પછી આ છે ટિંગ ફોઇલ ફિશ. જો આ છે રોના ફિશ. પછી આ ખાઈ ગયા માછલી. અને આમાં જો કેટલું છી કરી ગયું છે માછલી. બહુ સ્પીડ વાળી તો મોનો એન્જલ ફિશ. તો આમાં હતું એ ખાઈ ગયા. અને આ જો રંગબેરંગી ફિશ. તો આ માછલી ઘર આની અંદર હતું એ આપણે એક્વેરિયમ જોઈ લીધું છે. થોડી ઘણી ફિશ હતી પણ મજા આવે છે. બહાર કરતાં એકદમ ડિફિકલ્ટ માહોલ છે. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. હવે ઘરે જઈને આપણે થોડોક વિડીયો બનાવીશું અને હવે આપણે આ ડુમસવાળો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ અને હવે આપણે ઘરે જઈશું. તો મળીએ હવે ઘરે જઈને.